सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। આત્મવિદ શોકમ તરતી. આત્મતત્વને જાણનારો, આત્મ સ્વરૂપને વેદ પ્રમાણથી ઓળખનારો શોકને તરી જાય છે. એટલે શોકનો અર્થ કર્યો છે મનઃ તાપમ, મનસ્તાપમ, માનસિક સંતાપ, આંતરિક અધુરપ, આંતરિક અસ્વસ્થતા, અસ્વીકાર વગેરે લાગણીઓ જે છે આત્મતત્વને જાણનારો આ બધી જ લાગણીઓથી હંમેશ માટે પર થઈ જાય છે. અકૃતાર્થ બુદ્ધિતામ તરતી, અકૃતાર્થ બુદ્ધિથી તરી જાય છે, એનું અતિક્રમણ કરે છે. અનાત્મવિત્વાત વિકારજ્ઞત્વાત. નારદજી અનાત્મવિત હતા, અનાત્માની બધી જ સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરી હતી. તો અનાત્મવિત હતા. વિકારજ્ઞત્વાત, અનાત્માની બધી જ સિદ્ધિઓ, અનાત્માના સ્તરે પ્રાપ્ત થતી જે કંઈ પણ સિદ્ધિ છે એ વિશ્વસનીય નથી, કાયમ એવી ને એવી ટકવાની નથી. અને માટે નારદજીને વૈરાગ્ય જન્મ્યો હતો. વૈરાગ્ય જન્મે તો જ એ વૈરાગ્ય આત્મજિજ્ઞાસામાં પરિણમે છે. એટલે આત્મતત્વને જાણવા માટે એ સનતકુમાર પાસે જાય છે. કેમ? કારણ કે વૈરાગ્ય જન્મ્યો. કેમ? કારણ કે બધી જ સિદ્ધિઓને એ વિકારી રૂપે ઓળખી શક્યા. એટલે વિકારજ્ઞત્વાત, હું જે કંઈ પણ જાણું છું, મેં જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે એ બધું વિકારી છે, વિશ્વસનીય નથી, કાયમ સાથ આપનારું નથી, મને છોડીને જતું રહેવાનું છે. અને માટે એનાથી મને કાયમી સંતોષ થઈ શકે નહીં. એક આ વસ્તુ જે છે એ ખૂબ જ મહત્વની છે. અનાત્મવિત્વાત વિકારજ્ઞત્વાત નારદ સુશોચ એવ. તો નારદજી અહમ શોચામી સંતપ્યે સર્વદા, હું સર્વદા શોકમગ્ન છું એવી એમને આંતરિક અધુરપની તીવ્ર લાગણીથી મુક્ત થવા માટે એ સનતકુમાર પાસે જાય છે. તમામ શોકસાગરસ્ય પારમ અંતમ તારયતું. શોકસાગરની મને પેલે પાર ઉતારો. આત્મજ્ઞાન ઉડુપેન, આત્મજ્ઞાનરૂપી નૌકા વડે કૃતાર્થ બુદ્ધિમ આપાદયંતુ અભયમ ગમયંતુ, અભયમ ગમયતુ. તો અભય પ્રાપ્ત કરાવો, એટલે અભય પ્રાપ્ત થાય મને. કાયમ માટે નિરાત, નિશ્ચિંતતા, અભય, અમૃત તત્વ પ્રાપ્ત થાય. અને કૃતાર્થ બુદ્ધિ પ્રાપ્ત થાય આત્મજ્ઞાન દ્વારા, એવો મને ઉપદેશ આપો. ઉપદેશની માગણી કરી છે કે જે એ ઉપદેશથી કૃતાર્થતા જન્મે મારામાં. તો કૃતાર્થતાના હેતુભૂત અકૃતાર્થ બુદ્ધિને કાયમ માટે તરી જવું એવો કંઈક ભગવાન મને ઉપદેશ આપો. તો આ પ્રમાણે માગણી કરી છે નારદજીએ. અને સનતકુમાર એમને અંતર્મુખ બનાવી રહ્યા છે. એક પછી એક સુખ ઉપાધિઓ જે છે આત્મતત્વની,
આત્મતત્વ જે ઉપાધિ દ્વારા પ્રગટ થઈ રહ્યું છે, લક્ષિત થઈ રહ્યું છે, એ ઉપાધિઓમાં ક્રમિક આત્મદ્રષ્ટિ બ્રહ્મબુદ્ધિ કરવાની સનતકુમાર કહી રહ્યા છે નારદજીને. જેનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એના અભિમુખ થવું પડે. પ્રત્યેક તત્વ અત્યંત સૂક્ષ્મ છે. અત્યંત સૂક્ષ્મ છે એટલે હું રૂપે પ્રવર્તમાન છે. હું રૂપે એ વિદ્યમાન છે, વર્તમાન છે. એટલે બીજી બધી જ વસ્તુઓમાંથી અનાત્મ ઉપાધિઓમાં પણ જેટલી સભાનતા હોય એ બધી સભાનતાને સંકેલવી પડે. તો સનતકુમાર અહીંયા અનાત્મ વિષયો, અનાત્મ ઉપાધિમાંથી પોતાની સભાનતાને સંકેલી શકે નારદજી. એ રીતે સભાનતા એટલે હું રૂપે જ્યાં જ્યાં આપણું તાદાત્મ્ય છે, જે ઉપાધિને હું રૂપે હું માની રહ્યો છું અને હુંની સભાનતામાં જે આ ઉપાધિઓ હું રૂપે મેં માનેલી છે. હકીકતમાં આ જેટલી પણ મન, વાણી, શબ્દ, ચિત્ત આ બધી જે છે એ તો દૃશ્ય અધિકરણમાં પ્રકાશે છે. દૃશ્ય અધિકરણમાં એટલે કે હું એને જાણનારો છું, એની વિશેષતાઓ, મર્યાદાઓને જાણનારો છું, એના આવાગમનને જાણનારો છું. એટલે હું એના માટે ઓબ્જેક્ટિવ બની શકું છું. ઓબ્જેક્ટિવ એટલે નિષ્પક્ષ. એનાથી અલગ રહીને મને પોતાને હું જાણી શકું છું. તો આ પ્રમાણે ચૈતન્ય ઉપાધિ કરતાં અત્યંત વિવિક્ત છે, સૂક્ષ્મ છે. તો અત્યંત સૂક્ષ્મ તરફ અભિમુખ કરવા માટે સનતકુમાર આ રીતે એક ઉપાધિઓને સૂક્ષ્મ બનાવી રહ્યા છે. જેમ કે સુવર્ણ તત્વનું જ્ઞાન પ્રદાન કરવું હોય તો સુવર્ણ તત્વ વીંટી, બંગડી, કંદોરો વગેરે અનેક અલંકારો દ્વારા, એના સોપાધિક રૂપો દ્વારા એનો નિર્દેશ થાય છે. એક ઉપાધિઓને જો સૂક્ષ્મ કરતા જઈએ તો નામ અને આકારમાંથી આપણને આપણી સભાનતાને સંકેલીને તત્વદ્રષ્ટિ કરી શકીએ. તો આ પ્રમાણે તત્વદ્રષ્ટિ કરવા માટે સનતકુમાર ઉપદેશ આપી રહ્યા છે. તો શબ્દ વાસના હતી નારદજીને. શબ્દ વાસના એટલે શબ્દમાં જે કંઈ પણ શબ્દ હોય, વેદનો મંત્ર રાશિ વગેરે, એનો અર્થ જાણતા હતા, સર્વ શબ્દોને જાણતા હતા, છતાં પણ એ શબ્દથી સૂક્ષ્મ આ કંઈ છે એવું પૂછી શક્યા. શબ્દ વાસના બહુ જ તીવ્ર હતી, છતાં પણ આ શબ્દ બ્રહ્મ જેવી ઉપાસના કરીએ તો પણ શોક નિવૃત્તિ થતી નથી. એટલે શોક નિવૃત્તિ થતી નથી એ લક્ષ્યને એમણે સંદર્ભ તરીકે રાખેલું છે દરેક તબક્કામાં. આ ઉપાસના કરવાથી શોક નિવૃત્તિ કાયમ માટે થઈ શકે છે. હું કેન્દ્રિત અધૂરપ જે છે એના એ ખ્યાલથી હું શું કાયમ માટે મુક્ત થઈ શકું છું, એ એમણે સંદર્ભ રાખેલો છે. અને શબ્દ બ્રહ્મની ઉપાસનાથી એ શક્ય ન થઈ શક્યું. એટલે એના કરતાં કંઈ વધારે વ્યાપક સૂક્ષ્મ કારણ શ્રેષ્ઠ વસ્તુ છે એવું પૂછ્યું. ભૂયઃ પ્રશ્ન. અને એવું કહેવાય છે નારદજી દરેક તબક્કામાં ભૂયઃ પ્રશ્ન પૂછે છે. એટલે સનતકુમાર નામ કરતાં વાણી સૂક્ષ્મ છે, એનું કારણ છે, શ્રેષ્ઠ છે, ચડિયાતી છે. નામનું ઉપાદાન વાણી છે. તો વાણી બ્રહ્મ છે એ પ્રમાણે ઉપદેશ આપ્યો. વાણીની બ્રહ્મબુદ્ધિથી ઉપાસના કરવાનું કીધું. એનાથી પણ શોક નિવૃત્ત ન થયો. હું એટલો વ્યાપક ન બન્યો કે મને મારા હું વિશેના ખ્યાલથી એકદમ સંતોષ થાય, કૃતાર્થતા જન્મે. હજી કંઈક અપ્રાપ્ત છે એવું લાગે આપણને. કંઈક ભેદ બુદ્ધિ રહી જાય છે હજી. અકૃતાર્થતા કે અતૃપ્તિ, અસંતોષનું કારણ હું વિશેનો ખ્યાલ છે. એટલે હું વિશેનો કોઈ પણ ઉપાધિ કલ્પિત ખ્યાલ હોય તો એનાથી જુદી વસ્તુ કંઈક રહી જાય છે. કંઈક પ્રાપ્ત કરવા યોગ્ય, કંઈક હજી મહાન બનવા યોગ્ય, કંઈક મારામાં ઉમેરો કરીને હજી કંઈક વસ્તુ થઈ શકે છે એવું નારદજીને લાગ્યું. નિરતિશય મહાન હું બન્યો નથી, નિરતિશય વ્યાપક હું બન્યો નથી. એટલે નારદજીને શોક નિવૃત્તિ ના થઈ એટલે આમ દુઃખી હતા, આંસુ સારતા હતા એવું નથી. આ જે આપણે જોયું અર્થ કે નારદજી પ્રત્યેક તબક્કામાં ચેક શું કરે છે. વાણીમાં બ્રહ્મદ્રષ્ટિ કરીને ઉપાસના કરવાથી વાણીના ક્ષેત્રનો તો હું જ્ઞાતા થઈ ગયો છું, છતાં પણ એનાથી સર્વવ્યાપક હું
એટલે કે કૃતાર્થતા કે સંતુષ્ટિ હું વિશેના ખ્યાલથી થઈ નથી. કોઈક વસ્તુ હજી મારામાં અપૂર્ણતા કે અધૂરપનો ખ્યાલ જન્માવી શકે છે. આ વસ્તુ વિશ્વસનીય નથી. માટે હજી આગળ પૂછે છે તો વાણીનું કારણ એવું મનનો અર્થ કરેલો છે ભાષ્યકારે ઇન્ટેન્શન, એટલે કે વિવક્ષા બુદ્ધિ. એટલે મનમાં વિવક્ષા જન્મે તો વાણી શબ્દોનું ઉચ્ચારણ કરે, વાણી દ્વારા શબ્દોનું ઉચ્ચારણ થાય, મંત્ર વગેરે ભણે, વેદ ભણે અને વેદમાં કહેલા કર્મો કરે અને એ પ્રમાણે ફળ મેળવે. આખું ચક્ર આ પ્રમાણે ચાલે. એટલે મનમાં મનસ્યના વિશિષ્ટ અંતઃકરણમ, એને મનન શક્તિ કીધું છે. વિવક્ષા બુદ્ધિ જે અંતઃકરણની છે એને મન કીધું છે. એ વાણીનું ઉપાદાન છે, વાણી કરતાં શ્રેષ્ઠ આલંબન છે. વાણી કરતાં મનમાં બ્રહ્મબુદ્ધિ સરળતાથી થઈ શકે છે, કારણ કે એ સૂક્ષ્મ પ્રતીક છે, વ્યાપક પ્રતીક છે. સર્વ કંઈ મન વડે જ પ્રાપ્ત થાય છે. મનનું જ સ્પંદન આ સંપૂર્ણ બ્રહ્માંડ છે, જગત છે. આપણે જાગીએ ત્યારે મન વડે જ આ સંપૂર્ણ જગતનું સર્જન કરીએ છીએ. દૃષ્ટિ સૃષ્ટિવાદ પ્રમાણે સમજી શકાય છે. એટલે સંપૂર્ણ જગત મન વિકારત્વાત, મનો જ્ઞેયત્વાત, મન વડે સ્પંદિત થયેલું છે અને મન વડે જ જણાય છે. જો મન અત્યારે બીજી જગ્યાએ હોય તો આપણને કશું જ દર્શન સ્પર્શ વગેરે કશું જ જણાય નહીં. એટલે લોકસ્ય મન અધીનત્વમ, સંપૂર્ણ જગત જે છે એ મનને અધીન છે. લોક પ્રાપ્તિ ઉપાય કર્મ જ્ઞાન અનુષ્ઠાનસ્ય મનો અધીનત્વમ, આપણો સંપૂર્ણ વ્યવહાર મનને અધીન છે. મનસ્ત્વમ લોકસ્ય, સંપૂર્ણ જગત પણ મનરૂપ જ છે. તો આ પ્રમાણે મનમાં બ્રહ્મબુદ્ધિ સરળતાથી થઈ શકે છે. મનમાં બ્રહ્મબુદ્ધિ કરવી એટલે બ્રહ્મ એટલે અંતિમ તત્વ, કે એ તત્વને જાણી લઈએ ને તો પછી કંઈ આપણે જાણવાનું બાકી ન રહે. તો મનમાં અંતિમ વસ્તુ, ચરમ વસ્તુની બુદ્ધિ કરી નારદજીએ, કે જે કંઈ જાણવા યોગ્ય છે ને ઉપાસના કરવા યોગ્ય છે ને આ મન જ છે. એટલે મનમાં બ્રહ્મબુદ્ધિ કરી એટલે શું? અંતિમ સત્ય, સંપૂર્ણ જગતનું અંતિમ સત્ય આ મન છે. મન વડે જ બધું થાય છે, મન વડે જ બધો વ્યવહાર થાય છે અને મન વડે જ બધું જણાય છે. મન વડે જ કર્મો થાય છે, કર્મોના ફળ પ્રાપ્ત થાય છે, મન વડે જ લોકાંતરમાં આલોક પરલોકના સુખ વગેરે બધું ભોગવાય છે. એટલે આ પ્રમાણે મનને અંતિમ સત્ય તરીકે સમજીને હા બોલો. મન વડે બધું જણાય છે પણ મન તો જડ છે, તો પછી એમાં સત્ય બુદ્ધિ કરવી, અને મન તો ચંચળ પણ છે, જડ છે, એટલે તો એ કેવી રીતે શક્ય બને છે એ મારે જાણવું છે. મન જડ છે આવું વિચારીએ ત્યારે પણ મન સાથે તાદાત્મ્ય હોય જ છે આપણું. એટલે મનમાં ચિદાભાસ, મન એટલે અહીંયા ચિદાભાસ સહિતનું મન એવું સમજવાનું છે. મન સ્વયં કંઈ ન વિચારી શકે. મનમાં વિચારવાનું સામર્થ્ય એ ચૈતન્યના પ્રતિબિંબ એ ઝીલે છે માટે છે એવું કહેવાય. એટલે અહીંયા મન જ આત્મા છે, મન બ્રહ્મ છે. એનો એ વાક્યનો અર્થ શું કે આપણે કહીએ કે આ કંદોરો જ સુવર્ણ છે. કોઈ પૂછે આપણને, નાનું બાળક, કે સોનું કોને કહેવાય, સોનું કોને કહેવાય. હવે આપણે અત્યારે કંઈ સોનાનું એને જ્ઞાન કરાવવું હોય તો કે જો આ હાર પહેર્યો છે ને એને જ સુવર્ણ કહેવાય. એટલે મન આત્મા છે કે મન બ્રહ્મ છે, વાક્યનો અર્થ મન એ આત્માની ઉપાધિ છે. એટલે મનરૂપી ઉપાધિ વડે આત્મા કે ચૈતન્યનો બધો વ્યવહાર થાય છે. એટલે આવા બધા આત્મા કે ચૈતન્યના પ્રતિનિધિ રૂપ આ મન છે. એમ કે રાજા નાના મોટા વ્યવહાર કરવા ના જાય, પોતાના સેનાપતિને મોકલી દે, તો એવી રીતે એ રિપ્રેઝન્ટ કરે છે. આપણા આશ્રમમાં કોઈનું મહાત્માને ઉતારો આપવાનો હોય કે કંઈક ફંક્શન હોય તો આપણા આશ્રમના અધિષ્ઠાતા પૂજ્ય સ્વામીજી કહેવાય, તો સ્વામીજી એમને આમંત્રણ આપવા ના જાય, પણ સ્વામીજી તરફથી કોઈક ઓફિસમાંથી કોઈક જાય તો કેવું એ રિપ્રેઝન્ટ કરે છે અધ્યાત્મ વિદ્યા મંદિરને. તો એ જ રીતે આત્માને રિપ્રેઝન્ટ કરે છે આ બધી ઉપાધિઓ. એક એક ઉપાધિ સૂક્ષ્મતમ થતી જશે. એટલે આના કરતાં વધારે સારું રિપ્રેઝન્ટ મન કરતાં વધારે ચિત્ત સંકલ્પ વગેરે કરે. તો એ પ્રમાણે જેનાથી આત્મતત્વની, ચૈતન્યની સર્વવ્યાપકતા, ચૈતન્યની નિરતિશયતા વગેરે વધારે પ્રગટ થતી જાય
એમ કરીને નારદજીને સૂક્ષ્મ એટલે આત્મતત્વ સુધી દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બરાબર. એટલે વાણીમાં બ્રહ્મબુદ્ધિ હતી તો વાણીનો પ્રેરક તો મન છે. મનમાં વિવક્ષા જન્મે એ પ્રમાણે વાણી વ્યવહાર કરે છે. તો આ પ્રમાણે મનનું કીધું. એટલે મનની વિવક્ષા બુદ્ધિ એવો ભાષ્યકારે અર્થ કરેલો છે. મન જ વાણીને પ્રેરે છે. મન વાણીનો પ્રેરક છે, માટે અંતર્યામી છે. એટલે અંતિમ સત્ય શું છે? જાણે કે મન છે. તો ત્યાં સુધી પહોંચ્યા. હવે ચોથા ખંડમાં એટલે મનને આત્મરૂપે ઉપાસવાથી નિરતિશયતાની પ્રાપ્તિ થતી નથી. દર વખતે સંદર્ભ શું છે? આપણે રોજબરોજના વ્યવહારમાં પણ કંઈક આવું સ્થાયી, વિશ્વસનીય અને નિરતિશય તત્વ શોધી રહ્યા હોઈએ છીએ. કે કોઈ પણ વ્યવહારમાં આ વ્યક્તિ કરતાં આ વ્યક્તિ સારી છે. કેમ? કારણ કે વધારે વિશ્વસનીય છે. એટલે આપણો આધાર શું હોય છે વ્યવહારમાં? કંઈક વિશ્વસનીયતા. આ છે ને આ આપણો સાથ નહીં છોડે, અથવા તો જે બોલે છે એ પ્રમાણે ટકી રહેશે. કૂટસ્થ કે નિર્વિકારતા આપણે વ્યવહારમાં શોધી રહ્યા હોઈએ છીએ. ગમે તે આપણા વ્યવહારમાં આપણી મૂળભૂત શોધ નિર્વિકાર વસ્તુ, વિશ્વસનીય વસ્તુ, નિત્ય કાયમ ટકી રહે ને એવી વસ્તુ જોઈએ છે. આપણે ઘરમાં ટાઇલ્સ નાખવી હોય તો પણ ભાઈ લાંબુ શું ચાલશે, ટકાઉ વસ્તુ શું છે? એટલે સુખ પણ આપણને ટકાઉ જોઈએ છે, સુખ પણ વિશ્વસનીય જોઈએ છે. તો એ પ્રમાણે વિશ્વસનીયતા વગેરેને સંદર્ભ તરીકે એમણે મનમાં બ્રહ્મદ્રષ્ટિ કરી. પણ હજી પણ મનનેમાં બ્રહ્મદ્રષ્ટિ કરવાથી એટલી હજુ હું વ્યાપક ન થયો, આંતરિક અધૂરપના ખ્યાલથી હજી છૂટ્યો નથી એવું નારદજીને લાગ્યું. એટલે એમણે ભૂયઃ પ્રશ્ન પૂછેલો છે. અસ્તિ ભગવઃ નામનઃ ભૂય ઇતિ. ભાઈ મન કરતાં વધારે કંઈ સૂક્ષ્મ છે? તો નારદજીએ સનતકુમારે ચોથા ખંડમાં કહે છે, સંકલ્પો વાવ મનસઃ ભૂયાન. તો સંકલ્પ તરફ લઈ જાય છે. મનનું કારણ સંકલ્પ છે. હવે આપણે આજે મંગલાચરણનો શ્લોક ભૂલી ગયા. ઓમ નમો ભગવતે ભૂમવિદ્યાચાર્યાય સનતકુમારાય સ્કંદાય નારદાય દેવર્ષયે ચ. એ પ્રમાણે સનતકુમાર અને નારદજીને નમસ્કાર હો. તો સંકલ્પો વાવ મનસો ભૂયાન મંત્ર છે ચોથા ખંડનો. તો સંકલ્પ શબ્દ જે છે એ પુલ્લિંગ છે. કઈ રીતે ખબર પડે? સંકલ્પ લખેલું છે અને ભૂયાન જ્યાં જ્યાં નપુંસકલિંગ હશે ત્યાં ભૂય લખેલું હશે. ભૂયસ એટલે કે ભૂય. એટલે નપુંસકલિંગ હોય તો ભૂય લખ્યું હશે, પુલ્લિંગ હોય તો ભૂયાન લખેલું હશે, અને વાણી એ સ્ત્રીલિંગ છે સંસ્કૃતમાં, એટલે ભૂયસી લખેલું હતું. એ સંકલ્પો વાવ મનસ ભૂયાન યદા વૈ સંકલ્પયતે અથ મનસ્યતિ. જ્યારે સંકલ્પ થાય છે મનમાં, એટલે આ બધી અંતઃકરણની વૃત્તિ વિશેષ છે. તો મન એટલે વિવક્ષા બુદ્ધિ. તો અંતઃકરણની એક વૃત્તિને મન કીધું, અંતઃકરણની એના કરતાં વધારે સૂક્ષ્મ વૃત્તિને સંકલ્પ કીધો છે. તો સંકલ્પ મનથી મહાન છે. જ્યારે સંકલ્પ કરીએ ત્યારે જ મન કંઈક વિચારે છે, અને મન વિચારે, વિવક્ષા કરે પછી જ વાચમ ઈ રહેતી, એ પ્રમાણે વાણી બોલે છે. તામ ઉ નામની ઈ રહેતી. તો એ વાણી નામનું ઉચ્ચારણ કરે છે. નામની મંત્રાહા એકમ ભવંતી. આ નામ એટલે કે શબ્દરૂપ જ આ મંત્રો હોય છે, અને મંત્રો કર્મોનું પ્રતિપાદન કરે છે. તો આ પ્રમાણે સંકલ્પ પછી મન એટલે કે એ અંતિમ કારણ છે બધાનું. સંકલ્પો વાવ મનસો ભૂયાન. સંકલ્પનો અર્થ કર્યો છે મનસ્યનવત અંતઃકરણ વૃત્તિ. એક પ્રકારની અંતઃકરણ વૃત્તિ જ છે સંકલ્પ. તો સંકલ્પનો શું અર્થ કર્યો? કર્તવ્ય અકર્તવ્ય વિષય વિભાગેન સમર્થનમ વિભાગેન હિ સમર્થિતે વિષયે ચિકીર્ષા બુદ્ધિ. તો વિવક્ષા બુદ્ધિ, ચિકીર્ષા બુદ્ધિ ક્યારે જન્મે? હું આજે આ કરીશ, હું આજે છાંદોગ્ય ઉપનિષદ સનતકુમાર નારદજી વાળો ક્લાસ ભરીશ, એવો સંકલ્પ જન્મે. કર્તવ્ય મારે આ કરવું જોઈએ, મારે આ ભૂમ વિદ્યા છે એનું અધ્યયન કરવું જોઈએ, આવો સંકલ્પ જન્મે ને તો જ આપણે ક્લાસ, સ્વાધ્યાય વગેરે ભરી શકીએ છીએ. એટલે કર્તવ્ય અને અકર્તવ્ય. ભાઈ 10:30 થી 11:30 સમય દરમિયાન હું બીજું કંઈ નહીં કરું.
એટલે કર્તવ્ય અને અકર્તવ્ય વિષય વિભાગનું જે સામર્થ્ય છે મનમાં, અંતઃકરણમાં, એને સંકલ્પ કીધો છે. સંકલ્પ જન્મે તો જ મન પછી આગળ પ્રવૃત્તિ કરતું હોય છે. યદા વૈ સંકલ્પયતે વિષયાન વિભજતે ઇદમ કર્તુમ અકર્તુમ યુક્તમ, અને પછી જ બધો જ વ્યવહાર થતો હોય છે. તો આ પ્રમાણે એટલે સંકલ્પ એ મનનું કારણ છે. ઇદમ સમીચીનમ, આ કરીએ તો સારું, અથવા તો આ કરવા જેવું છે. તો સમીચીન બુદ્ધિને સંકલ્પ કીધો છે. આ મારા માટે કલ્યાણનું હિતનું સાધન છે, એને પણ સંકલ્પ કીધો છે. એમ સંકલ્પથી વિવક્ષા કે ચિકિત્સા બુદ્ધિ જન્મે છે. એટલે સમગ્ર જગતનો વ્યવહાર સંકલ્પથી જ સિદ્ધ થાય છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, ગ્રહો, બધી જ વસ્તુઓ, પાણી કેમ પાણી છે? કારણ કે પાણી, હું પાણી છું એવો સંકલ્પ કરી રહ્યું છે, માટે એનું પાણીપણું જાળવી રહ્યું છે. એટલે અહીંયા પાણી એટલે પાણી અભિમાની જે દેવતા છે એ સમજવાનું છે. અહીં સુંદર બધું વર્ણન આવે છે કે સમગ્ર જગત સંકલ્પને અધીન છે. આ પર્વત પણ, હું પર્વત છું એટલે પર્વતપણું એ જાળવી રાખે છે, એ ક્યાંય ઉડવા માંડતો નથી. એ પોતાનું સ્થાવરપણું, વૃક્ષો, પર્વતો, રસ્તા, નદી, બધી જ વસ્તુઓ હું નદી છું એવો સંકલ્પ કરી રહી છે. મારે પ્રવાહિત થવાનું છે, મારે પાણી વગેરે પૂરું પાડવાનું છે આ જગતમાં. આ રીતે સંકલ્પ કરે છે, માટે જ એટલે નદીના અભિમાની દેવતા ગંગા, યમુના વગેરે શું કહેવાય? ગંગા જે નદી પ્રવાહ છે એના અભિમાની ચૈતન્યની વાત થઈ રહી છે. એટલે દરેકે દરેક વસ્તુમાં એને હું માનનારું, જેમ કે આ એક શરીર છે તો શરીરને હું માનનારું એક ચૈતન્ય છે. તો એવી જ રીતે જગતમાં જેટલી પણ વસ્તુઓ છે ને એમાં એને હું માનનારું કોઈક ચૈતન્ય તો છે જ. એ સંકલ્પ કરી રહ્યું છે. કેમેરો, તો કેમેરો આપણે ગમે તેમ વર્તતો નથી, આપણે રેકોર્ડ બટન દબાવીએ તો રેકોર્ડ કરે છે. લેપટોપ, દરેકે દરેક વસ્તુનું કોઈક, આપણી વૈદિક સંસ્કૃતિમાં જડ એ ચેતન અધિષ્ઠિત હોય છે. આ લેપટોપને મારું માનનારું કોઈક એક ચેતન છે. તો એ પ્રમાણે દરેકે દરેક જડ વસ્તુ પણ ચેતન વડે અધિષ્ઠિત હોય છે. એ સંકલ્પ કરી રહ્યું છે, માટે જડ પોતાની મર્યાદા કે સેતુમાં વર્તે. સેતુ એટલે મર્યાદા, પોતાની મર્યાદામાં બધી જ વસ્તુ કરી રહ્યું છે. આ પ્રમાણે સંપૂર્ણ જગત જે છે સંકલ્પપૂર્વક ચાલી રહ્યું છે. ઈશ્વરના સંકલ્પપૂર્વક સમગ્ર જગતનું સંચાલન થઈ રહ્યું છે. અને માટે આ સંકલ્પ એ મન કરતાં વધારે સૂક્ષ્મ છે, વ્યાપક છે અને શ્રેષ્ઠ છે. તો બધું જ સંકલ્પરૂપી લય સ્થાનમાં આ મન, વાણી, શબ્દો, કર્મો, ફળ, લોક, આ બધું જ સંકલ્પમાં જ લય પામી જાય છે. એટલે સંકલ્પ બધાનું ઉપાદાન છે. વિવક્ષા જન્મે એ પહેલાં એ કયા રૂપે હોય છે? તો એ સંકલ્પ રૂપે હોય છે. એટલે સંકલ્પ જ વિવક્ષા કે મન રૂપે વ્યક્ત થાય છે, મન વાણી રૂપે વ્યક્ત થાય છે, વાણી કર્મો રૂપે, શબ્દો રૂપે વ્યક્ત થાય છે. તો આમ જે કંઈ છે સંપૂર્ણ જગતનો આત્મા, આત્મા એટલે જેના લીધે જગત વ્યવસ્થિત જગત રૂપે ટકી રહ્યું છે, તો એ સંકલ્પ છે. તો જે સંકલ્પને બ્રહ્મ એટલે શું? અંતિમ સત્ય રૂપે આ સમગ્ર જગત રૂપે કેમ દેખાઈ રહ્યું છે? ઘડો માટી રૂપે કેમ દેખાય છે? કારણ કે ઘડાનો આત્મા માટી છે. તો એવી જ રીતે સંપૂર્ણ જગત રૂપે કેમ વર્તી રહ્યું છે? કારણ કે સંકલ્પ એનો આત્મા છે. આત્મા છે એટલે વાસ્તવિકતા છે. તો સંકલ્પને બ્રહ્મ સમજીને જે ઉપાસે છે, આવી ઉપાસના કરે, તો આપણે કોઈ પણ જડ વસ્તુને જોઈએ ને ત્યારે આપણને એના સંકલ્પનું ધ્યાન થઈ આવે કે હા, આ વસ્તુ આવી છે કારણ કે એ પ્રમાણે એ ઈશ્વર રચિત જગતમાં પોતાનો ફાળો આપી રહી છે. તો આ પ્રમાણે આપણે સંકલ્પના સર્વત્ર દર્શન કરીએ, એને સંકલ્પને બ્રહ્મરૂપે ઉપાસવું એવું કહેવામાં આવે છે. તો જે સંકલ્પને આવી રીતે બ્રહ્મરૂપે ઉપાસે છે એને અનેક બધા લોક વગેરે પ્રાપ્ત થાય છે. એ ઉપાસનાનું ફળ કીધું છે. એટલે આપણા જે કંઈ પણ સંકલ્પો હોય, એટલે સત્સંકલ્પો કરો તો એ પ્રમાણે જગત નું સર્જન થાય.
એટલે ખાસ ભાર મૂકવામાં આવે છે મહાત્માઓ દ્વારા કે આપણા વિચારો જે છે એ જ શબ્દો રૂપે બને છે, શબ્દો જ આપણા કર્મો બને છે, કર્મો જ આપણી ટેવ બને છે, ટેવ આપણું વ્યક્તિત્વ બને છે, અને આપણે જેવું વ્યક્તિત્વનું ઘડતર કરીએ આપણા સંકલ્પો દ્વારા એ જ પ્રમાણે આપણી ડેસ્ટિની, આપણું પ્રારબ્ધ નક્કી થતું હોય છે, આપણું ભવિષ્ય નક્કી થતું હોય છે. એટલે ઇન્ટેન્શન કે વિવક્ષા એ રૂપી મનનું કારણ આ સંકલ્પ છે. સંકલ્પને કર્તવ્ય વિષયક બુદ્ધિ કીધી છે. માઇન્ડ વિથ ક્લાસિફિકેશન પાવર, આપણે કર્તવ્ય અકર્તવ્યનો વિભાગ કરી શકીએ, ક્લાસિફિકેશન કરી શકીએ. મારું આ કર્તવ્ય છે અને આવું હું નહીં કરું, હું અપ્રામાણિક કે અસત્ય વચન નહીં બોલું વગેરે, એ જે કર્તવ્ય અકર્તવ્ય વિભાગ છે એને સંકલ્પ કહેવાય. પાવર ઓફ ક્લાસિફિકેશન ઓફ એક્ટિવિટી ઇન્ટુ પ્રોપર ઓર ઇમ્પ્રોપર એક્શન્સ, એટલે એ પ્રમાણે ક્લાસિફિકેશન પાવર જે છે એને સંકલ્પ કીધો છે. તો સંકલ્પ એ ઇન્ટેન્શન એટલે કે વિવક્ષા રૂપ મન કરતાં વધારે સૂક્ષ્મ છે. સંપૂર્ણ જગતમાં સંકલ્પ જ વ્યાપ્ત છે એવું કહેવાય. તો મહાભારતનું બહુ પ્રસિદ્ધ વાક્ય છે, કામ જાનામી તે મૂલમ સંકલ્પાત કિલ જાયસે. હે ઈચ્છા, મને ખબર છે તારું મૂળ સંકલ્પ છે. આ વસ્તુ સારી છે, કરવા જેવી છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે, એવો સંકલ્પ જન્મે ત્યારે એના માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આમ સંકલ્પને બ્રહ્મ સમજીને ઉપાસના કરી નારદજી રિયલાઇઝેશન એટલે કે ઉપાસના કરે છે પ્રત્યેક વખતે. એમને શાસ્ત્રમાં અને સનતકુમાર જે આચાર્ય છે એમાં પૂર્ણ શ્રદ્ધા છે, એટલે એ પ્રમાણે એ ઉપાસના કરે છે, રિયલાઇઝ કરે છે હું સંકલ્પ છું, એ પ્રમાણે સમગ્ર જગતમાં સંકલ્પ રૂપે વ્યક્ત થયો છું. એ પ્રમાણે પોતાના હુંને એ વ્યાપક વિશાળ બનાવી રહ્યા છે, અને છતાં પણ સંકલ્પરૂપ બ્રહ્મની આવી રીતે અહંગ્રહ કે પ્રતિક ઉપાસના કરવા દ્વારા પણ શોક નિવૃત્તિ નથી થતી. આ બધી જ વસ્તુઓ વિશ્વસનીય નથી. એટલો નિરતિશય મહાન હું હજી નથી બન્યો, એમ શોક નિવૃત્તિ રૂપી જે સંદર્ભ છે એમણે દરેક વખતે ચેક કર્યો છે. હું વિશેના ખ્યાલથી હું સંકલ્પ છું, સમગ્ર જગતમાં વ્યાપ્ત છું, આવો હું વિશેનો ખ્યાલ શું કાયમ માટે ટકી રહેનારો છે કે એ નૈમિત્તિક છે, કે પછી એનાથી મને કાયમ સલામતી વગેરે પ્રાપ્ત થઈ શકે છે, અને હું કૃતાર્થતા મારામાં જન્મી છે હું વિશેના ખ્યાલથી. તો હજી એવું થયું નથી. ગમે ત્યાં જઈ શકીએ, ગમે તે વસ્તુ પ્રાપ્ત કરી શકીએ, એ કંઈ અંતિમ સિદ્ધિ ન હોય. તો એ પ્રમાણે નારદજીએ જોયું કે શોક નિવૃત્તિ કે પૂર્ણ સંતોષ કે કૃતાર્થતા પ્રાપ્ત થઈ નથી. તો પૂછે છે સંકલ્પ કરતાં વધારે કંઈ શ્રેષ્ઠ છે? અસ્તિ ભૂય સંકલ્પાદ ભૂયાનિતિ, તો એ પ્રમાણે પૂછે છે. અને પછી 5મા ખંડમાં નારદજીને સનતકુમાર કહે છે ચિત્ત એ સંકલ્પનું કારણ છે, સંકલ્પ કરતાં શ્રેષ્ઠ છે. જો આમાં સંકલ્પની બધી વિવિધ ઉપાદાન કેવી રીતે છે બધું સમજાયેલું છે. સંપૂર્ણ જગતમાં સંકલ્પને વ્યાપ્ત કેવી રીતે જોઈ શક્યાય એવી પ્રમાણે પણ ઘણા બધા આ મંત્રો આપેલા છે. એટલે પછી આગળ સંકલ્પ કરતાં વધારે શ્રેષ્ઠ છે. ય સંકલ્પમ બ્રહ્મ ઇતિ ઉપાસ અસ્તિ ભવગ સંકલ્પાત ભૂય ઇતિ, સંકલ્પ કરતાં શ્રેષ્ઠ છે? હા છે, તો એ મને કહો. તો આ પ્રમાણે સંકલ્પનું કારણ એવું ચિત્ત, તો ચિત્તમ વાવ સંકલ્પાત ભૂય. તો આ પ્રમાણે 5મો મંત્ર છે, 5મો ખંડનો પ્રથમ મંત્ર. ચિત્તમ વાવ સંકલ્પાદ ભૂય યદા વૈ ચેતયતે અથ સંકલ્પયતે મનસ્યતિ. તો આ પ્રમાણે પહેલાં ચિત્ત એટલે સંકલ્પ કરતાં પણ વધારે એક સૂક્ષ્મ વૃત્તિ છે ચિત્ત. તો ચિત્તને શું કીધું છે? ચેતયિતૃત્વમ, સમયોચિત સમજ એને ચિત્ત કીધું છે. ઉચિત સમય પ્રમાણે આપણામાં ઉચિત સમજ જન્મે એને આપણે ચિત્ત કહીએ છીએ.
ભાઈ ક્લાસ શરૂ થવાનો હોય સ્વામીજીનો એ પહેલાં એવી સમજ આપણે આપણો મોબાઈલ એરોપ્લેન મોડમાં મૂકી દઈએ. સમયોચિત સમજ જન્મે છે આપણામાં, એને ચિત્ત કીધું છે. હા, હવે મારે ક્લાસ શરૂ થવાનો છે, સ્વામીજી આવી રહ્યા છે, તો હવે હું મારો મોબાઈલ એરોપ્લેન મોડમાં મૂકું એવો સંકલ્પ જન્મે. એ પ્રમાણે પછી મન કરે. તો આ પ્રમાણે સમયોચિત સમજને ચિત્ત કીધું છે. એ સંકલ્પનું કારણ છે. એટલે સંકલ્પનું પણ કારણ, સંકલ્પ જેમાંથી જન્મે છે, આ સંકલ્પને હું માનીએ તો હુંને અંતિમ તત્વ રૂપે જાણી લીધું કે ના ના ના, સંકલ્પ કરતાં પણ કંઈક સૂક્ષ્મ વસ્તુ છે એનું કારણ. અવેરનેસ ઓફ ટોટાલિટી ઓફ સિચ્યુએશન કે સેટઅપ. સંપૂર્ણ જે સેટઅપ હોય, ભાઈ ક્લાસનું એક સેટઅપ છે, એક સિચ્યુએશન, બ્રહ્મવિદ્યા ભવનનું એક સેટઅપ હોય છે. કંઈ એકદમ આપણે શુદ્ધ પવિત્ર જ રહીને બ્રહ્મવિદ્યાનું અધ્યયન કરીએ, મોંમાં કંઈ ચોકલેટ બોકલેટ રાખીને ન કરીએ. આપણે પણ આ રીતે આવું જે સમજ છે કે ભાઈ બ્રહ્મવિદ્યા ભણતી વખતે આપણે આવી રીતે એકદમ તત્પર હોવા જોઈએ, શ્રદ્ધા ભક્તિથી યુક્ત થઈને આપણે જઈએ, શાસ્ત્ર આચાર્ય વચનમાં સંપૂર્ણ શ્રદ્ધાવાળા થઈને શ્રવણ કરીએ. આવી સમયોચિત સમજ જે છે ને એને આપણે ચિત્ત કહીએ છીએ. તો આપણે દરેક આપણા વ્યવહારમાં આ બધી વસ્તુઓ વણાયેલી જ છે. ભાઈ રસોઈ કરવાની હોય તો એ પ્રમાણેનું ચિત્ત લઈને આપણે રસોડામાં જતા હોઈએ છીએ. તો આમ સેટઅપ જે છે એ સેટઅપની અવેરનેસ એને ચિત્ત કહેવામાં આવે છે. સમયોચિત સમજ એને ચિત્ત કહેવાય. અને પ્રાપ્તકાલ અનુરૂપ બોધવત્વમ. હવે ભાઈ બ્રહ્મવિદ્યા ભવનમાં જે ક્લાસનો ટાઈમ થયો છે તો હું વિશેનો ખ્યાલ શું હોય, ભાઈ આપણે ગીતા ભાષ્ય વગેરે ભણવાનું છે, તો પ્રાપ્તકાલ અનુરૂપ બોધવત્વમ. તો આપણે આ ક્લાસ છે, આ ભણવાનું છે વગેરે જે સમય છે એ પ્રમાણે આપણને જે ખ્યાલ જન્મે ને એને ચિત્ત કીધું છે. એટલે આ વસ્તુ આ પ્રમાણે પ્રાપ્ત થઈ શકે છે. એમ પ્રાપ્ત વસ્તુની અનુરોધી વિશેષતા જો આપણે ભાષ્યકારે ચિત્તની શું વ્યાખ્યા આપી છે, જો સંસ્કૃતમાં ચિત્તમ વાવ સંકલ્પાદ ભૂય ચિત્તમ ચેતયિતૃત્વમ પ્રાપ્તકાલ અનુરૂપ બોધવત્વમ. તો પ્રાપ્તકાલ અનુરૂપ બોધવત્વમ આપણે જોયું. અતીત અનાગત વિષય પ્રયોજન શું લખ્યું છે, પ્રયોજન નિરૂપણ સામર્થ્યમ. એટલે ચિત્તમ એટલે અતીત અનાગત, ભવિષ્યમાં અને ભૂતકાળમાં જે કંઈ પણ આ વસ્તુ, ભાઈ ક્લાસ ભરવો હશે, ગીતા ભણવી હશે તો ક્લાસ ભરવો પડશે, એના વગર એમને ઘેર બેઠા કંઈ ભણાશે નહીં. એમ અતીત અનાગત વિષય પ્રયોજન, અને એ વિષય છે અને એનું પ્રયોજન શું છે, ગીતા શાસ્ત્ર ભણવાનું શું પ્રયોજન છે? ભગવદ્ ગીતા ભણીએ તો આપણો વ્યવહાર સારો થઈ જાય. એમ ગીતા શાસ્ત્રનું શું પ્રયોજન કીધું તું ભાષ્યમાં? અનુબંધ ચતુષ્ટય. હા હા, શું નહીં, ગીતા શાસ્ત્રનો અનુબંધ ચતુષ્ટય ભાષ્યકારે સમજાવ્યો. તો ભાષ્યકારે શું, શેના માટે ગીતા ભણવાની, એટલે કયું પ્રયોજન શું હતું? મનમાં કર્તામાં બુદ્ધિ હોય તો કર્મ થાય, એટલે જ્ઞાનમાં નિષ્ઠા, આત્માની યથાર્થ જ્ઞાનમાં નિષ્ઠા એ વિષય છે. પ્રયોજન શું છે? પ્રયોજન છે નહીં નહીં, સ્વામીજી આ પ્રયોજન કહ્યું. ના ના, ભાષ્યકારે જે કીધું છે એ કહેવાનું હોય. પરમ નિશ્રેયસ આવો કોઈ શબ્દ હતો? અભ્યુદય નિશ્રેયસ. હા, અભ્યુદય એટલે ગીતા મોક્ષ શાસ્ત્ર છે. મોક્ષ એ પ્રયોજન છે. મોક્ષ મેળવવા માટે ગીતાનું ભણવી જોઈએ, ગીતાનું અધ્યયન થવું જોઈએ. એટલે પરમ નિશ્રેયસમ, પરમ નિશ્રેયસ સર્વકર્મ સંન્યાસ પૂર્વકના આત્મજ્ઞાનથી થાય. માટે સર્વકર્મ સંન્યાસ અને આત્મજ્ઞાન એ વિષય થયો. એટલે આ વિષય ગીતા ભણાવે તો પ્રાપ્ત શું થશે આપણને? મોક્ષ. એટલે મોક્ષરૂપી પ્રયોજનને માટે સર્વકર્મ સંન્યાસ પૂર્વકનો આત્મજ્ઞાન નિષ્ઠારૂપ જે ધર્મ છે એ ધર્મનું પ્રતિપાદન કરવું એ ગીતાનો વિષય થયો.
એટલે સબ્જેક્ટ મેટર શું છે? સર્વકર્મ સંન્યાસપૂર્વકનું આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ. એ ધર્મનું પ્રતિપાદન કરે, એના સ્વરૂપ વર્ણવે, તો શ્રોતાને લાભ શું થશે? પરમ નિશ્રેયસ. પરમ નિશ્રેયસ એટલે નિરતિશય કલ્યાણ. નિરતિશય કલ્યાણ એટલે શબ્દ નિરતિશય કલ્યાણ અથવા તો પરમ નિશ્રેયસ હોવો જોઈએ. પછી એનો અર્થ શોક અને મોહ વગેરે જે છે સંસારનો આત્યંતિક ઉપરમ અને નિરતિશય સુખની પ્રાપ્તિ. આત્યંતિક ઉપરમ. હા, હા, ચરમ આધ્યાત્મિક ઉન્નતિ એટલી હદે થાય કે હવે વધારે થઈ શકવાની કોઈ સંભાવના ન રહે. એટલે આધ્યાત્મિક ઉન્નતિના શિખરની ટોચ ઉપર પહોંચાડે છે આપણને ગીતાશાસ્ત્ર. હા, એટલે આધ્યાત્મિક ઉન્નતિ એટલે મોક્ષ કે પરમ નિશ્રેયસ. પરમ નિશ્રેયસ એ એનું પ્રયોજન છે. વિષય એનો સર્વકર્મ સંન્યાસપૂર્વકના આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ છે. અધિકારી કોણ છે? મુમુક્ષુ. એ બ્રહ્મસૂત્રનો અધિકારી છે. હા, હા, બરોબર છે. અને સંબંધ શું છે? આવું બધું ઉપોદ્ઘાત ભાષ્યમાં ભાષ્યકારે કેટલાય પ્રયત્નથી સિદ્ધ કર્યું છે. એટલે એ આપણે જો આ બધું જે કરી રહ્યા છે ને એને ચિત્ત કહેવાય. બરોબર? હા, સંબંધ છે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ. ગીતા શાસ્ત્ર પ્રતિપાદક છે. પ્રતિપાદ્ય શું છે? નહીં, ગીતા શાસ્ત્ર પ્રતિપાદક છે. તો પ્રતિપાદ્ય વસ્તુ શું છે? એટલે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ રહેલો છે. તો કોની વચ્ચે? ગીતા વચ્ચે અને ગ્રંથના વિષય વચ્ચે. શું છે પ્રતિપાદ્ય? સર્વકર્મ સંન્યાસ પૂર્વકનો આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ પ્રતિપાદ્ય છે. ગીતા સમજાવે છે શું આપણને? હા, આત્મજ્ઞાનમાં નિષ્ઠા, આત્મ સ્વરૂપમાં નિષ્ઠા. હા, જ્ઞાન, હા, નિષ્ઠારૂપ ધર્મ સમજાવે છે. એટલે એ પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ રહેલો. આ બધી જ વસ્તુઓ ત્યાં લખીને મોકલું છું ગ્રુપમાં, કોઈ વાંચતું નથી. શું હતું આપણું? ચિત્ત. આ ભૂલી નહીં જવાનું. ભૂલી ક્યારે ના જઈએ? વાંચીએ તો ને. સંકલ્પ જન્માવો એવો કે હું આ વાંચું રોજ 2 વાર. એટલું સ્પષ્ટપણે ટાઈપ કરીને ગ્રુપમાં મોકલું છું. એવી વિવક્ષા જન્મે છે, એવી ચિત્ત જન્મે છે, અને બધોય સંકલ્પ થાય છે કે જેનાથી આ જ્ઞાન અકબંધ રહે સમષ્ટિમાં. શું હતું? ચિત્ત પ્રાપ્તકાલ અનુરૂપ. શું હતું? અતીત અનાગત વિષય પ્રયોજન. આ બધું ભાષ્યકાર કેવું પોતાના અતીત અનાગત. ભાઈ પહેલાંના બધા આચાર્યો ભાષ્યકારની પહેલાં વૃત્તિકારો હતા. ભાષ્યકાર એટલે કોણ? ભગવત્પાદ આદિ શંકરાચાર્ય. એની પહેલાં ભર્તૃ પ્રપંચને બધા વૃત્તિકારો હતા. એટલે ઘણી બધી વૃત્તિઓ ઉપલબ્ધ હતી, પણ એમાં અનેક બધું વિરુદ્ધ પ્રતિપાદન હતું. કોઈક ગીતાને જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ કે ભાઈ કર્મય કરો ને જ્ઞાન પણ મેળવો ને આવું બધું. એટલે અનેક વિરુદ્ધ બધી યુક્તિઓના વગેરે ઘણું બધું હતું. તો અતીત અનાગત વિષય પ્રયોજન નિરૂપણ સામર્થ્યમ. તો આપણા ભાષ્યકારના મનમાં આ બધું થયેલું હોય ત્યારે એ પોતાના એક નિશ્ચયપૂર્વક વ્યવસાયાત્મિકા બુદ્ધિપૂર્વક એક પ્રામાણિક ભાષ્ય એ રચી શકે છે. તો ચિત્ત એટલે શું? અતીત અનાગત વિષય પ્રયોજન નિરૂપણ સામર્થ્યમ. એટલે આમ ચિત્ત જે છે એટલે સંકલ્પનું કારણ ચિત્ત છે. ચિત્તને શું કહેવાય? સમયોચિત સમજ. ભાઈ આપણે આ ભણીએ, આપણે પણ છાંદોગ્ય ભણીએ, ગીતા ભણીએ ત્યારે શું આપણામાં હોવું જોઈએ? સમયોચિત સમજ કઈ હોવી જોઈએ? આવી રીતે ગીતા મોક્ષશાસ્ત્ર, ભાઈ મોક્ષ મેળવવા માટે ભગવદ્ ગીતા ભણવા ક્લાસમાં જઈએ છીએ. બીજું કંઈ હા ઓલા યુદ્ધ કોણ કૌરવ પક્ષની કેટલી સેના હતી ને પાંડવની કેટલી સેના, એ બધું નથી પ્રયોજન. એટલે આપણે ભણવા જઈએ ત્યારે આપણામાં પણ આ ચિત્તવૃત્તિ કામ કરતી હોય છે. પહેલા અધ્યાયનું અધ્યયન શેના માટે કરવાનું છે?
આ સેનામાં કયા યોદ્ધાઓ હતા ને આ સેના કઈ યોદ્ધા, એ બધું ભણવા માટે નથી પહેલો અધ્યાય. બરોબર. વૈરાગ્ય અર્જુન બનવાનું એટલે અર્જુનને માટે યુદ્ધ જે છે એ કેવો વિષાદનું કારણ બન્યું. એટલે આપણા વ્યવહારમાં પણ જે વિષાદનું નિમિત્ત બને છે એ વિષાદ આપણા માટે યોગ બને. કોઈક આપણું અપમાન કરે, સારું બહુ યાર લાગી આવ્યું આજે તો ખાવાનું નહીં ભાવે, તો વિષાદ જન્મ્યો. એ વિષાદને, એ અપમાનરૂપી જે ઘટના છે એને કેવી રીતે યોગ બનાવવું, પરમાત્માની પ્રાપ્તિનું સાધન બનાવવું, આવું બધું જે વિચારી શકે. પ્રાપ્ત અતીત અનાગત વિષય પ્રયોજન નિરૂપણ સામર્થ્યમ, આવું જે ચિત્ત છે ને, હા, સમયોચિત સમજ આપણે જન્માવીએ આપણામાં, તો એને ચિત્ત કહેવામાં આવે છે. તો ચિત્ત એટલે શું? વિઝડમ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે. એટલે અહીંયા ભાષ્યમાં અને મંત્રમાં થોડુંક લખેલું છે કે ચિત્ત વગરનો જો વિદ્વાન હોય, બહુ બધું ભણેલો હોય પણ ચિત્ત વગરનો હોય, એટલે આવું સમયોચિત સમજ તાકડે કશું યાદ ના આવે એમ, એવો હોય તો એ કંઈ એનું ફળ મળતું નથી. પરંતુ હા, એટલે વિદ્વાનની વિદ્વત્તા કઈ રીતે કીધેલી છે? એટલે ચિત્ત હોય એટલે ગામડાના અમુક જે વડીલો હતા, Recording in progress. એટલે પહેલાંના લોકો ભણેલા ગણેલા ન હોય પણ વ્યાવહારિક સૂઝ એમનામાં બહુ જ હતી, કોઠા સૂઝ જેને કહેવામાં આવે છે વગેરે. તો એના આધારે એ લોકો પરિસ્થિતિનું મૂલ્યાંકન યોગ્ય રીતે કરી શકતા હતા, જેમાં આખા ગામનું કે આખા બધા કુટુંબીજનોનું કલ્યાણ થતું હોય એ પ્રમાણે. એટલે વિદ્વત્તા ખાલી મહત્ત્વની નથી, ભણતર ગણતર વગેરે જે ભેદ પણ સમજી શકાય છે. એટલે ભણ્યો હોય પણ ચિત્ત વિનાનો ના હોય, આવું સમયોચિત સૂઝ વગરનો ન હોય તો એ નકામો છે. અને બીજું કંઈ ચિત્ત માટે લખ્યું છે? હા, શ્રેયનો વિવેક કરી શકે. બરોબર. સમયોચિત સમજને પણ હા ચિંતન કરી શકે. તો અહીંયા આ પ્રમાણે ચિત્ત કીધું. પૂર્વના અનુભવને આધારે ઉપસ્થિત જે આ પરિસ્થિતિ છે એમાં કાર્યકારણ, હેતુ અને ફળ, જો આવું થયું તું માટે આ થયું, હેતુ અને ફળની પણ જે પરખ કરી જાણે એને પણ ચિત્ત કહેવાય છે. આ પરખ માટે દ્રઢ સંસ્કાર જરૂરી છે અને સંસ્કાર ચિત્તમાં રહેલા હોય છે. માટે જે સંસ્કાર આપણે પ્રબળ હોય ને એને આપણે તાકડે સ્મૃતિ રૂપે ઉપસ્થિત એ કરી શકીએ છીએ. એટલે વિષય અને પ્રયોજનનો સંબંધ વગેરે જે છે, વિષય પ્રયોજન સંબંધ, આ પ્રમાણે આપણે પૂર્વના અનુભવના જે સંસ્કાર ચિત્તમાં પડેલા છે એના આધારે ઉદ્ભાસિત થતું હોય છે. એટલે આમ ચિત્ત એ આવી રીતે સંકલ્પનું કારણ છે. સમજમાંથી આપણને આ સંકલ્પ જન્મતા હોય છે, સમજ પ્રમાણે સંકલ્પ જન્મે. તો સમજ આવી રીતે, સમજ બ્રહ્મ છે એટલે કે ચિત્ત બ્રહ્મ છે એવી ઉપાસના, અંતિમ તત્વ છે એવી ઉપાસના કરી નારદજીએ એવું રિયલાઇઝ કર્યું, હું ચિત્ત રૂપે સમગ્ર આ જગતમાં વ્યાપ્ત છું વગેરે જોયું. શોક નિવૃત્તિ વગેરે ન થઈ. ચિત્તનું હજી પણ કોઈક કારણ હોવું જોઈએ જેને લીધે ચિત્તની આ મહાનતા છે. તો ચિત્ત જે છે એનું કારણ શું છે? અસ્તિ ભગવત
ચિત્તાદ ભૂય ઇતિ, તો ચિત્ત કરતાં કંઈ વધારે શ્રેષ્ઠ છે ભગવાન, તમે મને એ સમજાવો. ત્યારે છઠ્ઠા ખંડમાં સનતકુમાર કહે છે ધ્યાનમ વાવ ચિત્તાદ ભૂય, કે ધ્યાન ચિત્ત કરતાં વધારે શ્રેષ્ઠ છે, વ્યાપક છે, સૂક્ષ્મ છે અને કારણ છે. ચિત્તનું કારણ ધ્યાન છે. ધ્યાન એટલે કોન્સન્ટ્રેશન, ફોકસ ઓફ માઇન્ડ, એટેન્ટિવનેસ, એલર્ટનેસ. એટલે એકાગ્રતા હોય, માણસ એકાગ્ર હોય તો જ વસ્તુને ઓળખી શકે. એકાગ્ર હોય, અનેક જગ્યાએ મન ભટકતું હોય તો પછી યોગ્ય સમજ ન જન્મે. સમયોચિત સમજ ક્યારે જન્મે? જ્યારે માણસ કંઈક એકાગ્ર હોય. તો એકાગ્રતા કે ધ્યાનને આવી રીતે ચિત્તનું કારણ કહેવામાં આવેલું છે. અહીં ધ્યાન એટલે સતશાસ્ત્ર પ્રતિપાદિત દેવતાદિ આલંબનમાં સ્થિત થવું, એમાં જ વૃત્તિની ધારા, જે સગુણ વિષયક, સગુણ બ્રહ્મ વિષયક માનસ વ્યાપાર કે જેને ધ્યાન કહીએ છીએ આપણે, એ જ અર્થ કરેલો છે. વિજાતીય પ્રત્યયથી અવ્યવહિત, એટલે વિજાતીય પ્રત્યયો જે છે એના વગરનો જે વિચારોની પરંપરા જે છે એને ધ્યાન કહેવામાં આવેલું છે. એટલે બધા જ જગતમાં બધા લોકો ધ્યાન કરી રહ્યા છે. કેવું અત્યારે પણ આપણું ધ્યાન ચાલુ છે. આપણે આ ભૂમ વિદ્યાનો હું સાધક છું, ભૂમ વિદ્યાનો શ્રોતા છું, આવી આપણામાં એક ધ્યાન ચાલી રહ્યું છે. તો આ પ્રમાણે સમગ્ર સૃષ્ટિમાં બધા ભૂતો જીવો જે છે એ ધ્યાન કરી રહ્યા છે, કાયદો કે સ્વભાવ પ્રમાણે વર્તી રહ્યા છે. એટલે પાણીમાં હાથ નાખીએ તો આપણો હાથ પલળે છે, ઠંડુ લાગે છે. તો એવું કેમ છે? કારણ કે પાણી પોતાના કાયદા કે સ્વભાવ પ્રમાણે વર્તી રહ્યું છે. પાણી સતત પોતાના સ્વભાવ કે મર્યાદા જે છે એનું ધ્યાન કરી રહ્યું છે. તો આ પ્રમાણે સમગ્ર જગત જે છે એ ધ્યાન કરી રહ્યું છે. એટલે પૃથ્વી વગેરે પણ જાણે કે સભાનપણે ધ્યાનપૂર્વક આપણી સંભાળ લઈ રહી છે. આપણે પગ મૂકીએ તો પૃથ્વી સ્થાન આપે છે આપણને. એટલે પૃથ્વીપણાનું એ ધ્યાન કરી રહી છે. તો આ પ્રમાણે જે કોઈએ પણ મહત્તા, કંઈક વિશેષતા પ્રાપ્ત કરી છે એ ધ્યાનને લીધે જ કરેલી છે. હા, એટલે ધ્યાનને લીધે જ આ કરેલું છે. એટલે ધ્યાનનું ફળ, એકાગ્રતાપૂર્વક આપણે જે કંઈ પણ વિચારતા હોઈએ એનું જ ફળ મળતું હોય છે. આપણું મન ચંચળ હોય, વિક્ષિપ્ત હોય, ત્યારે જે કંઈ પણ વસ્તુ કરીએ ને એમાં એનું કંઈ યથાર્થ ફળ ન મળે. પરંતુ એકાગ્ર થઈને આપણે ભણીએ, એકાગ્ર થઈને શ્રવણ કરીએ વગેરે, તો એનું ફળ જુદું જ હોય છે, વધારે હોય છે. એટલે ધ્યાન ન કરીએ તો આપણને શાસ્ત્રમાં જે કહેલું છે એ ફળ, કોઈ પણ કર્મ, ઉપાસના વગેરેનું પ્રાપ્ત ન થાય. એટલે આમ સકામ ઉપાસનાનું જે ફળ કીધેલું છે બધું ધ્યાનને લીધે જ છે. એટલે જેનું ચિત્ત ધ્યાનના અભ્યાસથી એકાગ્ર છે, પોતાના વશમાં છે, એને જ યોગ્ય, એટલે સમયે યોગ્ય સમજ જન્મે છે. એટલે જેને ધ્યાનનો અભ્યાસ છે, એકાગ્રતાનો અભ્યાસ છે, ઈશ્વર તત્વમાં આપણા મનને એકાગ્ર કરવાનો જેને અભ્યાસ છે, એને જ સમયોચિત સમજ જન્મે છે. એને જ પછી સારો સંકલ્પ જન્મે, એને જ પછી વિવક્ષા જન્મે, એને જ પછી એ જ કર્મો કરી શકે છે. એટલે વિક્ષિપ્ત ચિત્તની અપેક્ષાએ એકાગ્ર ચિત્ત વધારે મહાન છે. અને માટે પ્રવચન વગેરેમાં પણ એકાગ્ર રહીને જ્યારે આપણે શ્રવણ કરીએ ત્યારે એને દ્રઢતાપૂર્વક, એના સંસ્કાર વધારે દ્રઢ હોય છે, દ્રઢતાપૂર્વક એને ગ્રહણ કરી શકીએ છીએ. એટલે એકાગ્ર થઈને શ્રવણ કરીએ ત્યારે જે મેધા છે, ગ્રંથ અર્થ ધારણ શક્તિ, એ આપણી વિકસે છે. એટલે ધ્યાન એટલે શું? શાસ્ત્રોક્ત દેવતાદિ આલંબનેષુ અચલ ભિન્ન જાતૈ અનંતરિત પ્રત્યય સંતાન એકાગ્રતા. આવો ભાષ્યકારે અર્થ કરેલો છે. એટલે એકાગ્રતા હોય તો સમયોચિત સમજ જન્મે, ચિત્ત જન્મે આપણામાં. એટલે આમ ચિત્તનું કારણ ધ્યાન છે, એકાગ્રતાનો અભ્યાસ છે. એટલે કોન્સન્ટ્રેશન, ફોકસ વગેરે જે છે એને લીધે જ આપણામાં સમયોચિત સમજ વગેરે જન્મે છે. એટલે એક ધ્યાનના, એકાગ્રતાનો અભ્યાસ જેણે કરેલો છે ને એમાં જ ચિત્ત યોગ્ય સંકલ્પ વગેરે જન્માવી શકે છે.
આમ કાર્યકારણની જે પરંપરા છે એ સનતકુમાર આ ધ્યાન સુધી લઈ જાય છે. ધ્યાન પછી આવે છે ધ્યાનનું કારણ. એટલે નારદજી પૂછે છે ધ્યાન કરતાં પણ કંઈ શ્રેષ્ઠ છે? હા બોલો. આ બધા તબક્કા આપણે બી કહેવા પડે ને. હા, આપણામાં સામાન્ય રીતે છે ને આ તબક્કાઓ હોય જ છે. આ આપણું જ વાત થઈ રહી છે. આપણે છે ને એટલો એટલે થોડોક અંતર્મુખતા વગેરેનો અભ્યાસ કરેલો હોય તો આપણી દરેકે દરેક મનોવૃત્તિઓને આ પ્રમાણે જોઈ શકીએ છીએ. આપણે વ્યવહારના આકાર નામ રૂપ વગેરેમાં જ એટલું બધું સ્થૂળ દ્રષ્ટિએ વ્યવહાર થતો હોય છે. એટલે મેં કીધું ને કે ભાઈ ગીતા ક્લાસ ભણવા આપણે ક્લાસમાં જઈએ ત્યારે કેવું ભાઈ હું બ્રહ્મવિદ્યા ભવનમાં જઉં છું, મારે હવે હું બ્રહ્મવિદ્યાનો શ્રોતા છું, આવો સંકલ્પ થતો જ હોય છે. અને એટલે જ આપણે ભાઈ આપણો મોબાઈલ એરોપ્લેન મોડ પર કરીએ કે જે કરવા યોગ્ય હોય એ બધું જ કેવું જન્મતું હોય છે આપણામાં. એટલે એવી પ્રમાણેની ચિકિત્સા બુદ્ધિ જન્મે કેમ, એવો સંકલ્પ થતો હોય કેમ, તો એ પ્રમાણે સમયોચિત સમજ જન્મતી હોય છે કેમ, કારણ કે આપણે એકાગ્રતાપૂર્વક ધ્યાન કરેલું હોય. ધ્યાન એટલે એકાગ્રતાનો, ભાઈ હવે શ્રવણ કાળ દરમિયાન એકાગ્ર રહેવાનું છે, એના માટે જે કરવું પડે કરવાનું. તો આવો વ્યવહાર થતો જ હોય છે, પણ આપણે ધ્યાન આપતા નથી એના ઉપર. એટલે આ બધી વસ્તુઓ હકીકતમાં જે છે એના ઉપર જ વધારે શાસ્ત્રોક્ત સમજ આપી રહી છે. એટલે ધ્યાન કરતા કંઈ શ્રેષ્ઠ છે. ચિત્તની સમજ કરવા માટે જેમ શિવ મહિમનો સત્સંગ થાય છે એ ટાઈપનો સત્સંગ ઉપયોગી થઈ શકે ને ચિત્તની સમજ બદલવા માટે. જે સમજ હશે એ પ્રમાણે સંકલ્પ હશે, એ પ્રમાણે જીવન જીવાશે, વ્યક્તિત્વ આવશે. હા, જે જેટલો મેક્સિમમ પડે એટલા સમૃદ્ધ બનીશું. હા, એટલે આ દરેકે દરેક વસ્તુઓ છે ને આપણો હું વિશેનો જે ખ્યાલ, ભાઈ 12 સાયન્સમાં હું છું, મારે બોર્ડની પરીક્ષા આપવાની છે, હું વિદ્યાર્થી છું, કે આમાં ઘણા મા બાપ ફર્યા કે આ ભણતો જ નથી પણ હું વિદ્યાર્થી છું એવો સંકલ્પ ના જન્મે ત્યાં સુધી ભણવાનો જ નથી. એટલે કે આપણો હું સાધક છું એવો સંકલ્પ જન્મે, હું બ્રહ્મ વિદ્યાનો સાધક છું એવો સંકલ્પ જન્મે, તો પછી આ બધી વસ્તુઓ વગેરે મારે ગીતા ભણવી છે, ભાષ્ય બરોબર એનો અર્થ વગેરે ગ્રહણ કરવો છે, આવો સંકલ્પ જન્મે તો પછી આગળ એ પ્રમાણે કાર્ય થતું હોય છે. એટલે આપણે આપણા સંકલ્પને સુધારવાનો છે, વ્યક્તિત્વને ઘડવાનું છે આ બધા સ્ટેપ દ્વારા. સંકલ્પને કેવી રીતે ઘડીએ, ભાઈ સમજ કે ચિત્ત હોય તો ઘડાય. ચિત્ત હોય ક્યારે હોય, ભાઈ ધ્યાન એકાગ્રતાનો અભ્યાસ આપણે કરવો પડશે. 1 કલાક 1.25 કલાક સુધી આપણે એક ચિત્તે ધ્યાન કરી શકીએ, જે શ્રવણ વગેરે થતું હોય એનું. એ પ્રમાણે એકાગ્રતાનો અભ્યાસ, એટલે શ્રવણ થયા પછી શ્રવણને રિપ્રોડ્યુસ કરવું પડે. જે અર્થ પહોંચાડ્યો છે એ અર્થને આપણે રિપ્રોડ્યુસ કરવું પડે તો એકાગ્રતાનો અભ્યાસ થાય. તો એ પણ કરીએ. પછી ધ્યાન વગેરે જે છે એનું કારણ શું છે, એનાથી કંઈ સૂક્ષ્મ શું છે, તો કે વિજ્ઞાન. તો વિજ્ઞાન હોય તો ધ્યાન વગેરે જે છે એ થાય. એટલે ધ્યાનનું કારણ વિજ્ઞાન છે. વિજ્ઞાનમ વાવ ધ્યાનાદ ભૂય. તો 7મા ખંડમાં સનતકુમાર કહે છે વિજ્ઞાન વડે જ કોઈ પણ માણસ ધ્યાન કરી શકે છે. ધ્યાન કરવું હોય તો ભાઈ કોનું ધ્યાન ધરવું? ભાઈ શિવજીનું ધ્યાન ધરવાનું છે. સવારે 15 મિનિટ 20 મિનિટ મારે શિવ ભક્ત છું હું એવો મારો સંકલ્પ છે, માટે હું શિવજીનું ધ્યાન ધરીશ. આવી રીતે શિવજીનું સ્વરૂપનું મને જ્ઞાન તો હોવું જોઈએ. ભાઈ કૈલાસવાસી રૂપ છે શિવજીનું, ત્રિશૂળ વગેરે, અભય મુદ્રા, વરદ મુદ્રા, પ્રાત સ્મરામી ભવભીતિ હરમ સુરેશમ ગંગાધરમ વૃષભવાહનમ અંબિકેશમ. આ બધા પ્રાતસ્મરણ વગેરે સગુણ બ્રહ્મનું જે પ્રતિપાદન થતું હોય, પ્રાતસ્મરણ જે શિવજીનું છે એ ખબર જ ના હોય તો સૌથી પહેલાં આપણે સગુણ બ્રહ્મ એવું જે શિવતત્વ છે એનું વિજ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એટલે શાસ્ત્રોક્ત ઉપાસના કરવી પડે, શિવજીનું નહીં. કેમ આપણે ત્યાં આવી રીતે હનુમાનજીનું, શિવજીનું વગેરે ઈષ્ટદેવો છે, તો ઈષ્ટદેવની ઉપાસના. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઈષ્ટદેવો કોણ છે? સુપરમેન, સ્પાઈડરમેન, શું બધા એવેન્જર્સ, બધા લોકો એના દીવાના હોય છે, એના ભક્તો હોય છે.
સ્પાઈડરમેન પોતાના ઘરમાં બધા એના રમકડા ને પોસ્ટર ને આ તે બધું રાખે. તો એ લોકોને માટે સલમાન ને હનુમાન એવો કોઈ ભેદ જ નથી. પરંતુ આપણે તો વૈદિક શાસ્ત્રોક્ત પ્રતિપાદિત દેવતાઓ છે આપણા. એટલે એ પ્રમાણે શાસ્ત્રોક્ત પ્રતિપાદિત એમાં આપણે પૂર્ણતાનું આવાહન કરીએ છીએ. તે પ્રતીકમાં કૃષ્ણ ભગવાનનો શ્રી વિગ્રહ હોય તો એમાં કેવું કૃષ્ણ પરમાત્મા જે છે ચૈતન્ય તત્વ એનું આપણે એનું આવાહન કરતા હોઈએ છીએ. તો શાસ્ત્રોક્ત ઉપાસના એને અહીંયા વિજ્ઞાન કીધું છે. એટલે શાસ્ત્રોક્ત ઉપાસનાથી શિવજી વિશે કંઈ જાણીએ તો શિવજીનું ધ્યાન થાય. તો પછી આપણે શિવભક્ત છું, ચાલો મારે જપ કરવાના છે, મારે પૂજા રુદ્રાભિષેક વગેરે કરવો છે, તો આ પ્રમાણે સંકલ્પને કર્મો વગેરે બધું થતું હોય છે. એટલે વિજ્ઞાન એટલે સગુણ બ્રહ્મનું મહાત્મ્ય જ્ઞાન. એટલે રવિવારે શિવ મહિમના સ્તોત્ર વગેરે ભણીએ આપણે, એને વિજ્ઞાન કહેવાય. શિવ તત્વ શું છે, શિવજીને તત્વ કે સ્વરૂપે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ, મહાત્મ્ય જ્ઞાનનું આપણે શ્રવણ કરીએ, એને વિજ્ઞાન કહેવામાં આવે છે. અને એના માટે પ્રમાણ જરૂરી છે. એટલે વિજ્ઞાનમાં શાસ્ત્ર પ્રમાણના આધારે આપણે જે કંઈ પણ તત્વનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ એને વિજ્ઞાન કહેવામાં આવે છે. શાસ્ત્ર પ્રતિપાદિત ધર્મ અધર્મ લોક વ્યવહાર સ્મૃતિ વિહિત જે વિધિ નિષેધ વગેરે બધું આવી જાય છે. એટલે પ્રમાણ બુદ્ધિથી શાસ્ત્રમાં પ્રમાણ બુદ્ધિથી આપણે શાસ્ત્ર પ્રતિપાદિત ઈષ્ટદેવ કે પછી વિધિ વિધાન આ કર્મ આ રીતે કરવું જોઈએ વગેરે, આપણે પૂજા વગેરે પણ એના ષોડશ ઉપચાર હોય, ચલો ષોડશ ઉપચાર પછી એને જે પંચ ઉપચાર વગેરે જે કોઈ પણ આપણે વિધિ વિધાન પ્રમાણે કરીએ, ભાઈ શિવજીને બિલીપત્ર વગેરે ચઢે, તો આ પ્રમાણે જે કંઈ પણ ઈષ્ટ દેવતાનું પ્રતિપાદન થતું હોય તો શાસ્ત્ર પ્રતિપાદિત આ બધી વસ્તુઓને વિજ્ઞાન કહેવામાં આવે છે. ઉપાસના કાંડમાં વિહિત જે ઉપાસનાઓ કીધેલી છે એનું જ્ઞાન એટલે વિજ્ઞાન. તો આમ શાસ્ત્રોક્ત ધ્યેય તત્વની પ્રામાણિક ઓળખ એને વિજ્ઞાન કીધેલું છે. તો વિજ્ઞાન છે એ ધ્યાન કરતાં ચડિયાતું છે. વિજ્ઞાન હોય તો પછી ધ્યાન થઈ શકે. શિવજી કોણ છે એ ખબર જ ના હોય તો શિવજીનું શું ધ્યાન થાય? એટલે પહેલાં આપણે શિવજીનું મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. તો મહાત્મ્ય જ્ઞાન જે છે એને વિજ્ઞાન કીધું છે. તો પછી વિજ્ઞાનની બ્રહ્મરૂપે ઉપાસના, જે વિજ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું છે તો જે ઈષ્ટ દેવતા હોય એ જ બ્રહ્મ છે એ પ્રમાણે આપણે બ્રહ્મ બુદ્ધિથી વિજ્ઞાન પ્રાપ્ત કર્યું, ઉપાસના કરી. અવાજ નથી આવતો? હા બરોબર છે. હા ઇન્ટરનેટ ઇટ્સ અનસ્ટેબલ એવું કહે છે મને. હા તો જોઈએ. તો આ પ્રમાણે વિજ્ઞાન કરતાં કંઈક સૂક્ષ્મ છે, વિજ્ઞાન કરતાં કંઈ ચઢિયાતું છે. વિજ્ઞાનનું કારણ હોય જેને લીધે આ શાસ્ત્રોક્ત જ્ઞાન વગેરે જન્મે આપણામાં. તો એવું નારદજી પૂછે છે તો સનતકુમાર આગળ કહે છે, બલમ વાવ વિજ્ઞાનાત ભૂયઃ. તો વિજ્ઞાનનું પણ કારણ છે બળ. બળ એટલે પાવર કે સ્ટ્રેન્થ જેને કહેવામાં આવેલું છે. તો બળની વ્યાખ્યા શંકરાચાર્યજીએ કરી છે, અન્ન ઉપયોગ જનિતમ મનસઃ વિજ્ઞેય પ્રતિભાન સામર્થ્યમ. વિજ્ઞાન એટલે શું? શાસ્ત્રોક્ત શાસ્ત્ર પ્રમાણથી ઉપાસના વગેરેનું આપણે ઈષ્ટદેવનું જે મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ એ. તો શિવ મહિમના સ્તોત્રમાં શિવજીના મહિમાનું ગાન થયેલું હોય તો એને આપણે ક્યારે એ ધારણ કરી શકીએ વિજ્ઞાન? જ્યારે આપણામાં કંઈક અન્ન ઉપયોગ, આપણે જ્યારે ચા બા પીને બેઠા હોઈએ તો સામેવાળા શું કહે છે ને ખબર પડે આપણને, કંઈક ધ્યાન ધરી શકીએ. એટલે ધ્યાન વિજ્ઞાનનું પણ કારણ શું છે? અન્ન ઉપયોગ જનિતમ મનસઃ વિજ્ઞેય પ્રતિભાન સામર્થ્યમ. એટલે વક્તા જે કહી રહ્યા છે ભાઈ સમજાવી પહોંચાડી શું રહ્યા છીએ એ આપણે ખબર ક્યારે પડે? જ્યારે આપણામાં કંઈક બળ હોય. તો ખાધા પીધા વગરના એમને બેઠા હોઈએ ને સામેવાળા શું કહે છે ને ઘણીવાર આપણને કે પહોંચાડવા શું માગે છે એ ખબર ના પડે. એટલે આપણામાં તાકાત ઓછી હોય, થાકી ગયેલા હોઈએ ને આ તે હોય ત્યારે આપણે શ્રવણ વગેરે જે છે એ યથાર્થ થઈ શકે નહીં. તો અન્ન ઉપયોગ જનિત એટલે અન્ન ઉપયોગથી ઉત્પન્ન થનારું મનનું સામર્થ્ય કે જે
વિજ્ઞેની સમજ સંભવ બતાવે છે આપણને. હા, આવા કોઈક કૈલાસવાસી શિવજી છે એ વિજ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આપણા મનમાં સામર્થ્ય હોય. તો અન્નમયમ હિ સૌમ્ય મનઃ, એવું જે 6થા અધ્યાયમાં શ્વેતકેતુને સમજાવેલું હતું. આપણા અન્ન સાત્વિક અન્ન વગેરે ખાતા હોઈએ ત્યારે આપણું એ સાત્વિક આહાર જે છે એનો સૂક્ષ્મ અંશ થી મનનું ઘડતર થતું હોય છે. તો એ પ્રમાણે અન્ન ઉપયોગજનિત જે બળ છે જેના લીધે શાસ્ત્રનો યથાર્થ આપણે ગ્રહણ કરી શકીએ. એટલે શાસ્ત્ર જે પહોંચાડવા માગે છે એ પ્રામાણિક અર્થનું ગ્રહણ ક્યારે થાય? જ્યારે મનમાં સામર્થ્ય હોય, બળ હોય. એટલે ગુરુ સેવા, તપ વગેરે કરવા માટે પણ બળ જોઈએ. તો બળવાન શિષ્ય જે હોય, બળવાન એટલે માનસિક રીતે, અહીંયા સાત્વિક આહાર વગેરેને લીધે જે સાત્વિક બળ મળે છે. જો 5 પાંડવોમાં પણ ભીમ એ સાત્વિક બળનું પ્રતીક હતું. મહાભારતનું યુદ્ધ જે છે જીતાય ક્યારે? પાંડવો હોય તો જીતાય. તો પાંડવો શું છે? અર્જુન, યુધિષ્ઠિર વગેરે બધી એક વૃત્તિઓ છે. તો ભીમ એ સાત્વિક બળનું પ્રતીક છે. જે દૂરદર્શિતા, સહદેવ જે હતો એ દૂરદર્શિતાનું પ્રતીક છે. નકુળ બહુ જ સુંદર હતો, તો એ આંતરિક સૌંદર્ય, દૈવી સંપત્તિ વગેરે એનું પ્રતીક છે. અર્જુન વૈરાગ અને મુમુક્ષાનું પ્રતીક છે. પછી કોણ રહ્યું? યુધિષ્ઠિર સ્થિર બુદ્ધિ, આપણી જે સમજ જે છે, શાસ્ત્ર આચાર્યોમાં શ્રદ્ધા વગેરે હોય, આ બધું એનું પ્રતીક છે. તો એ સાત્વિક બળ જે છે એનો અહીંયા ઉલ્લેખ થયેલો છે. એટલે બલિ જે બળવાન હોય, જે સાત્વિક બળ, વિલ પાવર વગેરે જેનું સ્ટ્રોંગ હોય, એ જ જો અહીંયા ભાષ્યમાં અને મંત્રમાં બધું લખેલું છે. બલિ જ ઉત્થાતા ભવતી, જે બળવાન હોય શિષ્ય એ જ ગુરુ સેવા વગેરે કરવા માટે, ચલો ભાઈ સવારે 4 વાગે ઉઠીને ગુરુજી માટે આ કરીએ તે કરીએ, એ પ્રમાણે ઉત્થાતા બને, પરિચરિતા કે સેવક બને. એ જ ઉપસત્તા, ઉપસદન વગેરે, ઉપસદન એટલે સંપૂર્ણપણે શરણાગત થઈ શકે. એ જ દ્રષ્ટા, શ્રોતા, મનતા વગેરે થઈ શકે. સદગુરુની સન્નિધિ એને મળે એટલે ઉપસત્તા ભવતી. તો જે બલિ ઉત્થાતા ભવતી, ઉત્થાતા પરિચરિતા ભવતી, ભાષ્યમાં અને મંત્રમાં લખેલું છે. તો આ પ્રમાણે બુદ્ધા કરતા વિજ્ઞાતા એ જ બની શકે છે. તો આમ ઉપાસનાના બળ વડે, જો ઉપાસના કરી હોય એના બળ વડે જ દરેક વસ્તુ, આપણામાં પણ જે બળ છે એ આપણે ઉપાસના કરી છે. આપણામાં હું ઋષિ છું એવી ઉપાસના કરેલી છે, હું આ શરીર છું એવી ઉપાસના કરેલી છે. એટલે ઉપાસનાના આધારે જે બળ જન્મે છે, તો મારે આ કરવાનું છે, હું બ્રહ્મવિદ્યાનો સાધક છું, મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, તો આ પ્રમાણે ઉપાસના કરી હોય ત્યારે આપણે બળ જન્મે છે અને એને લીધે જ આપણે આગળ કાર્યો કરી શકીએ છીએ. તો ઉપાસનાનું કે માનસિક બળવાળો જે પુરુષ છે એ જ કાર્ય સિદ્ધ કરી શકે છે. આમ બલમ વાવ વિજ્ઞાનાત ભૂય, આવું સમજાવ્યું. તો બળનું શું કારણ છે? બળ કરતાં વધારે કંઈ સૂક્ષ્મ છે એવું નારદજીએ પૂછ્યું ત્યારે કહે છે અન્નમ વાવ બલાદ ભૂય. તો બળનું શું કારણ છે? બળ શેમાંથી જન્મે છે? તો બળનું ઉપાદાન છે અન્ન. અન્ન આપણે ખાઈએ, અન્ન થકી જ આપણે, અન્નનો સૂક્ષ્મ ભાગ આ માનસિક બળ વગેરે બનતું હોય છે. તો અન્ન જે છે અન્ન થકી જ બલિ બને, બલિ જ વિજ્ઞાતા બને, વિજ્ઞાતા જ આગળ જે ચિત્ત વગેરે જે છે ધ્યાતા બને. અને એ પ્રમાણે અન્ન વડે જ નરિશમેન્ટ એટલે કે પોષણ વગેરે મળતું હોય છે. તો અન્ન જે છે એ બળનું પણ કારણ છે. અન્નના આવવાથી જ આપણે દર્શન વગેરે, શ્રવણ વગેરે બધો આપણો વ્યવહાર કરી શકીએ છીએ. એટલે અન્ન જે છે બળનું કારણ છે. અન્ન કરતાં વધારે સૂક્ષ્મ કંઈ છે? તો કે આપહ વાવ અન્નાદ ભૂયસ્ય. તો ભૂયસ્ય કીધું છે કારણ કે અપ શબ્દ જે છે, અપ એટલે કે પાણી, જળ તત્વની વાત થાય છે. તો જળ તત્વ જે છે એને અપ કીધેલું છે. અપ શબ્દ જે છે ને એ નિત્ય બહુવચનાંત સ્ત્રીલિંગ શબ્દ છે. એટલે ભૂયસી નહીં પરંતુ ભૂયસ્ય. એટલે આપહ એટલે પ્રથમા બહુવચનાંત શબ્દ છે. તો આપહ વાવ અન્નાદ ભૂયસ્ય. અન્નનું ઉપાદાન છે જળ. એટલે સમગ્ર જગતનું કારણ શું છે? જળ. આપોમય પુરુષ. તો એ પ્રમાણે
સમગ્ર જગતનું જળ છે. કારણ કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી સસ્યશાલિની, એટલે જે પ્રમાણે યથોચિત સમય પ્રમાણે જળ વર્ષા વગેરે થાય તો અન્ન જન્મે તો આપણે બળવાન વગેરે થઈએ અને બધું આપણે જે કંઈ પણ કરી શકીએ જે વ્યવહાર એ કરવા માટે સંપન્ન થઈએ. વર્ષા ન થાય તો આદિ વ્યાધિ ઉપાધિ વગેરે બધું આપણે નબળા પડી જઈએ. વર્ષા ન થાય તો નબળા પડી જવાય. તો જળ જ બધાનું કારણ છે. જળનું કારણ શું છે તો કે તેજ. આમ પ્રમાણે નારદજી આગળ સનતકુમાર નારદજીને દોરી રહ્યા છે કાર્યકારણની પરંપરામાં. તેજો વાવ અદ્ભ્ય ભૂય, તો તેજસ શબ્દ છે નપુંસકલિંગ એટલે ભૂય કીધું છે. તો જળનું કારણ છે તેજ, એટલે જળનું ઉપાદાન તેજ છે અને માટે તેજ રૂપે તેજ જ બ્રહ્મ છે, તેજ જ સર્વવ્યાપક છે એવી ઉપાસના કરી. હજી આ પ્રમાણે ઉપાસનાથી શોકની વૃત્તિ ન થઈ એટલે આગળ પૂછે છે તેજનું પણ કંઈ કારણ છે તો કહે છે આકાશો વાવ તેજસઃ ભૂયાન. તો તેજનું કારણ અહીંયા સીધું આકાશ કીધેલું છે. એટલે ભાષ્યકાર લખે છે વાયુ સહિત તેજનું ઉપાદાન આકાશ છે. એટલે એ પ્રમાણે વાયુનું પણ ગ્રહણ કરી લે છે. એટલે કે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એ પ્રમાણે આગળ ગયેલું છે. તો વાયુ સહિત તેજનું ઉપાદાન આકાશ છે. આકાશ સૌથી વધારે વ્યાપક છે, સૂક્ષ્મ છે, સર્વનો સમાવેશ કરનારું છે. સર્વ કંઈ આકાશમાં જ રહેલું છે. એટલે આકાશની ઉપયોગિતા સાર્થક થાય એ પ્રમાણે એટલે આકાશ નામથી માંડીને આકાશ સુધી નહીં, હજી આશા સુધી જવાનું છે. એટલે હજી બે એક છે. અહીંયા જે સૂક્ષ્મ ઉપાધિઓ છે ને એના 3 સ્તર રહેલા છે. એટલે નામથી આશા સુધીનું એક સ્તર છે, પછી પ્રાણ આવે છે, પ્રાણનું એક સ્તર છે, અને પ્રાણ પછી સુખ એટલે ભૂમા એ તત્વનો ઉપદેશ થશે. તો આકાશ જે છે, આકાશનું આકાશ રૂપે ગ્રહણ ક્યારે થાય? જ્યારે સ્મરણ હોય તો. એટલે કોઈ પણ વસ્તુ આ છે એવું સ્મરણ હોય તો પછી આપણે એની જોડે એ પ્રમાણેનો વ્યવહાર કરી શકીએ. સ્મરણ કરે ત્યારે જ આકાશ, વાયુ, અગ્નિ, જળ બધું એ પ્રમાણે ગ્રહણ થાય છે. એટલે લોક વ્યવહાર ક્યારે સંપન્ન થાય? જ્યારે આકાશને આકાશનું આકાશ રૂપે સ્મરણ થાય, પાણીનું પાણી રૂપે સ્મરણ થાય, વાયુનું, તેજનું, બધાનું એ રૂપે સ્મરણ થાય. એટલે આકાશનું કારણ આકાશથી સૂક્ષ્મ શું છે તો સ્મરહ એવું એક શબ્દ વાપરે છે 13મા ખંડમાં. એટલે સ્મરહ વાવ આકાશાદ ભૂય. જો આ બધાનું જે છે ને તાત્પર્ય હું છે ને હમણાં ગ્રુપમાં મોકલીશ. આમાં વધારે આપણે પ્રાણ સુધી પહોંચીને પછી વેદાંતની ખરી વિચારણા શરૂ થાય છે. એટલે ત્યાં સુધી જેટલું જાણવા યોગ્ય છે આ બધી ઉપાધિઓ વિશે એ હું ગ્રુપમાં મોકલી દઈશ. એટલે આપણે આ પ્રમાણે સુંદર રીતે આગળ વધીએ. તો સ્મરહ વાવ આકાશાદ ભૂય. તો સ્મરણ જે છે એ ભૂયાન આમ હોવું જોઈએ, પણ છાંદસ પ્રયોગ છે ભૂય. સ્મરણ કે સ્મૃતિ બધો વ્યવહાર આકાશમાં થાય છે, પરંતુ આકાશમાં જે કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ બધું એ રૂપે ક્યારે ઓળખાય? જ્યારે આપણામાં સ્મરણ હોય. આ વ્યક્તિ છે, આ વસ્તુ છે, આને ઘડો કહેવાય, આને અલંકાર કહેવાય, વસ્ત્ર કહેવાય વગેરે. તો એ સ્મરણ થાય ત્યારે આપણામાં આકાશમાં રહેલી બધી વસ્તુઓ જોડે વ્યવહાર થાય છે. કેપેસિટી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈડેન્ટિફાય એને સ્મરણ કીધું છે, સ્મરહ. એટલે આ એક યુટિલિટી છે જેના લીધે સઘળો વ્યવહાર આપણો સંપન્ન થાય છે. અહીંયા વિદ્યારણ્ય સ્વામીજીએ સ્મરહને ઈશ્વરની સ્મૃતિ કીધેલી છે. તો દરેક કલ્પમાં ભગવાન સમગ્ર જગતનું સર્જન કરે ત્યારે પંચ મહાભૂતાત્મક જ હોય છે. એટલે ગયા કલ્પમાં મેં જે પ્રમાણે સર્જન કરેલું હતું એ જ પ્રમાણે હવે આ કલ્પમાં પણ હું આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, મહત્તત્વ, અહંકાર તત્વ વગેરેનું હું સર્જન કરું. એટલે ઈશ્વરની જે સ્મૃતિ છે એને અહીંયા સ્મરહ કીધેલું છે. તો વિદ્યારણ્ય સ્વામીએ સ્મરહનો આ અર્થ કરેલો છે. વિદ્યારણ્ય સ્વામીએ આકાશનું કારણ શું કીધું? આકાશનું કારણ, આકાશ શેમાંથી જન્મેલું છે? તો ઈશ્વરની સ્મૃતિ, પૂર્વ શું છે?
સૂર્યચંદ્રમસૌ ધાતા યથા પૂર્વમ અકલ્પયત. સૂર્યચંદ્ર નક્ષત્રો આખું જગતનું સર્જન ભગવાને યથા પૂર્વમ અકલ્પયત, પહેલા કલ્પમાં જેવી રીતે હતું એ જ પ્રમાણે આ કલ્પમાં પણ સર્જેલું છે. બધા જીવોની જરૂરિયાત આ પ્રમાણે છે, માટે આ પ્રમાણે કલ્પનું સર્જન કરવું. તો ઈશ્વરની જે સ્મૃતિ છે એને સ્મરહ કીધેલું છે, અને એ સ્મરહ એટલે ઈશ્વરની સ્મૃતિમાંથી જ આકાશ આકાશ રૂપે જન્મે છે, જળ જળ રૂપે, તેજ તેજ રૂપે જન્મે છે. તો આ પ્રમાણે ઈશ્વરની સ્મૃતિને સ્મરહ કીધું છે. અને આ બધા પ્રતીકો જે છે પૂર્વની સૃષ્ટિ પ્રમાણે જ પૂર્વની સ્મૃતિ પ્રમાણે જ આ કલ્પની સૃષ્ટિનું સર્જન કરે છે. તો સ્મરહનું કારણ શું છે? સ્મરહ કરતાં કંઈ વધારે શ્રેષ્ઠ ચડિયાતું કંઈ છે? તો કે આશા. આશા વાવ સ્મરાદ ભૂય. અહીંયા નામથી લઈને આશા સુધીનું એક સ્તરની ઉપાધિઓ હતી. એટલે આશાને પણ આપણે, આશા એટલે શું? કામહ, એટલે કે જેનું આપણને મૂલ્ય હોય, પ્રેમ હોય, એ જ આપણને યાદ રહેતું હોય છે. સ્મરહ એટલે સ્મરણ. તો ઈશ્વરને પણ એ અર્થ કરીએ આપણે તો આપણને જે પ્રિય હોય, આપણને જે સારું લાગે એ જ આપણને યાદ રહેતું હોય છે. તો એને આશા કીધું છે. અપ્રાપ્ત વસ્તુની આકાંક્ષા જ આપણામાં સ્મરણ જન્માવે છે. આ મારે પ્રાપ્ત કરવું જોઈએ, તો એવી જે આશા છે એ આપણામાં સ્મરણ જન્માવે છે. આપણને યાદ કઈ વસ્તુ આવે? જે પ્રિય હોય એ યાદ આવે. તો આમ આશા એટલે અહીંયા ધર્માવિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ, એવી રીતે જે પવિત્ર નોબલ જે સમષ્ટિ હિતાર્થે જે ઈચ્છાઓ છે ને એને આશા કીધેલી છે. તો ઉપાસકની સર્વ આશાઓ પૂર્ણ થાય છે જો એ આવી રીતે સમષ્ટિના સાથે સંવાદિતામાં હોય તો. એટલે આશારૂપી ઈંધણથી જ, આશામાંથી જ સ્મરણ થાય છે, સ્મરણમાંથી જ આકાશ, આકાશમાંથી વગેરે નામ સુધીની બધી જ વસ્તુઓ જન્મે છે. તો આમ નારદજી આ બધી પ્રતીકોપાસનાઓ કરે છે. પ્રતીક ઉપાસનાઓ કરવાથી પણ નારદજીએ નિષ્ઠાપૂર્વક ગુરુપ્રોક્ત જે આ ઉપાસનાઓ છે એનું અનુષ્ઠાન કર્યું, શ્રદ્ધાપૂર્વક કર્યું, અને પછી દરેક વખતે ઉપાયનું અનુષ્ઠાન કરીને ગુરુને પૂછ્યું છે. એટલે ગુરુજી મારા માટે કયું સાધન શ્રેષ્ઠ છે? દર વખતે ભૂયઃ પ્રશ્ન કર્યો છે. આના કરતાં વધારે કંઈ મારા માટે શ્રેષ્ઠ છે? એવું ગુરુને એમણે પૂછેલું છે. એટલે શ્રદ્ધાળુ કોને કહેવાય? મારા પોતાના માટે કયું સાધન યોગ્ય છે એ ગુરુજી નક્કી કરે. નારદજી શ્રદ્ધાળુ હતા અને માટે ગુરુજીને દર વખતે સનતકુમારને પૂછ્યું છે કે આના કરતાં વધારે કંઈ શ્રેષ્ઠ છે મારા માટે? તો એવું દરેક આલંબન એ આવી રીતે પૂછતા ગયા છે. અશ્રદ્ધાળુ કોને કહેવાય? કે ગુરુજી મને 4-5 વસ્તુઓ કહો, એમાંથી હું નક્કી કરું મારે શું કરવું છે. એટલે શ્રદ્ધાળુ અને અશ્રદ્ધાળુનો ફરક અહીંયા એક વિદ્યારણ્ય સ્વામીજી સમજાવે છે. નારદજી શ્રદ્ધાળુ છે, દરેક વખતે ગુરુજીને પૂછે છે આનાથી વધારે યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. આમ નારદજી ઉપસપ્ત એટલે કે શરણાગત થયેલા છે. તો આ થોડોક આપણે જલ્દીથી નામથી આશા સુધી આપણે લગભગ ઘણા ખંડનો આજે વિચાર કરી લીધો છે, 14 ખંડ. આ દરેક પ્રતીક રૂપે માંથી જે 4-5 વસ્તુઓ જે છે એ ગ્રહણ કરવાની છે. આપણે એ ગ્રુપ ઉપર મૂકી દઈશ. નારદજીનો વૈરાગ્ય અહીંયા સમજવાનો છે આપણે. પ્રત્યેક સ્તર જે સાધન બતાવે છે એ સાધનમાં સાધ્ય બુદ્ધિ નથી થઈ ગઈ. એટલે સાધનમાં કેવી રીતે સાધન બુદ્ધિ જ જાળવી શક્યા નારદજી એ પણ થોડુંક સમજવાનું છે. અને નારદજી આગળ વધી શક્યા કારણ કે પહેલાંના સાધન માટે એમને વૈરાગ્ય જન્મ્યો. તો એક સાધન માટે કેવી રીતે વૈરાગ્ય જન્મે એ પણ સમજવાનું છે. એનામાંથી આશા સુધીના જે પ્રતીકો છે એના દ્વારા એમાં વિકાર, એ અનાત્મા છે, એ ઉપાધિ છે, એ વિકારી છે, એમ કરીને વૈરાગ્ય જન્મે છે નારદજીને, અને આગળ આગળ એ પૂછતા જાય છે. જો વૈરાગ્ય ના હોત ને તો કોઈક એક સાધનમાં નારદજી અટકી જાત.
એટલે એ પ્રાણમાં એ અટકી ગયા, પ્રાણરૂપી ઉપાધિ કે પ્રતીકમાં એ અટકી ગયા. પ્રાણને અંતિમ તત્વ એમણે માની લીધું. બસ પ્રાણને જાણી લીધું ને મેં, એટલે હવે મારે કંઈ મને કૃતાર્થતા લાગે છે. એટલે પ્રાણથી પછી એમણે આગળ પૂછ્યું નથી કે આ પ્રાણથી વધારે કંઈ સૂક્ષ્મ છે કે નહીં. તો આમ હવે આશા પરથી પ્રાણનો જે કૂદકો છે એ થોડોક જુદો આવશે. નામથી આશા સુધીની ઉપાધિઓનું એક સ્તર છે. હવે પ્રાણની ઉપાસના એટલે શું? આપણે પ્રાણની ઉપાસના કરી જ રહ્યા છીએ, આપણને ખબર નથી. અને પ્રાણ એટલે કર્તા ભોગતા કે જે છે આપણો વ્યાવહારિક ઓળખ, એને પણ પ્રાણ કહી શકાય. પ્રાણની સતત ઉપાસના ચાલુ જ છે. પ્રાણને અનાત્મા માનવો. પ્રાણ એ આત્માનો પ્રતિનિધિ છે, પ્રાણ એ આત્માની ઉપાધિ છે, ચૈતન્યની ઉપાધિ છે. પ્રાણ તો અનાત્મા છે. પ્રાણમાં કઈ રીતે વૈરાગ્ય જન્મે? એટલે એ બહુ જ અત્યારે પ્રાણમાંથી આપણે બ્રહ્મતત્વ કે આત્મતત્વ માટે ક્વોન્ટમ જમ્પ મારવાનો છે. ક્વોન્ટમ જમ્પ એટલે મંડુક પ્લુતિ. એટલે હવેની વિચારણા અત્યંત વૈરાગ્યપૂર્ણ થશે. પ્રાણ એટલે અત્યારે જેને હું માની રહ્યો છું એમાં ક્યારે અનાત્મ બુદ્ધિ જન્મે, એની મર્યાદા કે વિકારો મને કેવી રીતે ખબર પડે, તો એ હવે આવતી વખતે આવશે. એટલે એક સુંદર અહીંયા ભાષ્યકાર પણ એક ભૂમિકા રચે છે, એનો પણ આપણે વિચાર કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.